8 વર્ષના કિશોરને શોધી કાઢતી ઉધના પોલીસ નંદુરબારથી શોધી લાવતી ઉધના પોલીસ ઇરફાન નામનો ખાતામાંથી શોધી રહ્યો હતો. ખાનગી સીસીટીવી આધારે ઓળખવું શોધવું સફળ થયું. તાલીમના અનુભવને નંદુરબાર પહોંચતી હતી ત્યાં મહિલા નંદુરબારને ચાઇલ્ડ વેલફેર કમિટીને આપી હતી. हकीम मियाँ लड़के क्या नाम है और कब ये निकल गया? इरफान ये निकला परसों दोपहर को 12:23 कैसे निकला था? बस काम कर रहे थे, काम करते करते जो है ये निकल गया, कुछ लेना था इसको, निकलते निकलते जो है सर चला गया उधर उधना स्टेशन के साइड में. फिर उसके बाद फिर हमने उसको ढूंढा, काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले, चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर, यानी कि बहुत मेहनत की. वो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए 5 बजे तक हम लोग ढूंढे, सर लोग सब साथ में ही थे. उसके बाद में फ़ोन आया कि ये लड़का मिल गया, फिर सर लोग और हम साथ में गए. कितने घंटे में पुलिस के ढूंढ निकाला बच्चे को? समझ लीजिए तकरीबन 24 घंटे के अंदर निकाल दिए. 24 घंटे में बच्चे को ढूंढ निकाला. हाँ, पुलिस वाले ढूंढ निकाले. कैसा लगा अभी बच्चे को आपको मिल गया? बहुत खुशी हुआ. क्या बोल रहे पुलिस 24 घंटे मैं में बहुत आपको बच्चे को ढूंढ के मतलब मैं पुलिस वाले को सलाम करता हूँ, क्योंकि ऐसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती. एक बार बोलने से लोग दौड़ करके गए, हमसे ज़्यादा फिक्र इन लोगों को था. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાઈ ત્યાં સિલાઈના ખાતામાં કામ કરે છે. એ તેઓ લિંબાયત રહે છે. તેમણે પોતાના બાળકને 8 તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને 10 વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન 12:30ની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નહોતો આવતો. જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા. પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી. એમાં 4 ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ, આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયો હતો. તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી. ત્યાંથી તપાસ કરતાં કેટલીક માહિતી મળી હતી. સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે. જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો. છેવટે પોલીસને ખબર પડી કે આ બાળક નંદુરબારની ટ્રેનમાં બેસેલ છે એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું હતું. ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો, એનું ચેક કર્યો હતો. એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું. જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું. જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું. આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ, એને શું ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ, એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. એવા કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.